नमोस्तु 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 नमो ओरियंताणं नमो सिद्धाणं नमो ऐरियाणं नमो वज्रायणं नमो लोये सहस्रावणं ओंकार बिंदु संयुक्तं नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः। मंगलम भगवान वीरो मंगलम गौतमो गणि मंगलम कुंद कुंदार्योजन धर्मोस्तु मंगलम सर्वमंगल मांगल्यम सर्वकल्याणकारकम प्रदानम सर्वधर्माणां जैनम जतु शासनम नमः समयसाराय स्वानुभूत्या चकाशते चित्स्वभावाय भावाय सर्वभावान्तर्चिते। मंगलम भगवान वीरो मंगलम गौतमो गणे मंगलम कुंदकुंदार्य धर्मोस्तु मंगलम सर्वमंगल मांगल्यम सर्वकल्याणकारकं प्रधानम सर्वधर्माणां जैनम जयतु शासनम नमः समेसाराय स्वानुभूत्या चकाशते। ગઈકાલે એક આપણે વિષય લીધો હતો, એ વિષય થોડો અપૂર્ણ રહ્યો છે અને ફરીથી અમિત ગતિ આચાર્ય ભગવાન એની યોગ સારી રચના કરી છે. એનું પાનું 153 છે. સંવર અધિકારમાં પોતે લખે છે કે જ્ઞાનાદિ ગુણોનું કોઈના દ્વારા હરણ કે સર્જન થઈ શકતું નથી. એ વાત આખી અર્થ સહિત થઈ છે. હવે એની વ્યાખ્યા એટલે વિશેષ સ્પષ્ટતા. પાછલા પદમાં આત્માના જે ગુણોની સૂચના છે તેમનો અહીં જ્ઞાન દર્શન ચારિત્ર રૂપે ઉલ્લેખ કર્યો છે. પરિણામનો નિશ્ચય રત્નત્રયના પરિણામ જેમને સમ્યક વિશેષણથી વિશિષ્ટ સમજવા જોઈએ. ત્યારે તે ગુણોની કોટીમાં આવે છે. સમ્યક શબ્દ ઉમેરે એકલા જ્ઞાન દર્શન ચારિત્ર એમ નહીં, સમ્યક આગળ શબ્દ જોઈએ. એવો એક બનાવ બની ગયો જુનાગઢમાં, જ્યારે ઉમા સ્વામી ભગવાન એ ગિરનાર ઉપર પોતાની સાધના કરતા હતા. તે વખતની વાત છે. એ શ્રાવકો જુનાગઢમાં રહેતા હતા. ત્યારે આચાર્ય ભગવાનને કોઈ વખતે આહારની ઈચ્છા થાય તો ગામમાં પધારે. એમાં એક શ્રાવકને ઘેરે પધાર્યા. એ શ્રાવક બહાર બજારમાં ગયા હતા અને એમના ધર્મપત્ની હતા. વિધિપૂર્વક પ્રજ્ઞા કરીને એને આનંદને બહુમાન કરીને પક્ષાલન પગનું કરીને પૂજા કરીને એમને આહારદાન આપ્યું. ત્યારે આહાર લઈને જ્યારે ઊભા થયા ત્યારે એક બોર્ડમાં લખેલું હતું, એ વાંચ્યું. બોર્ડમાં એમ લખેલું હતું, એ શ્રાવકે એક પ્રતિજ્ઞા કરી હતી કે રોજ મારે એક શ્લોક બનાવો. તો એક શ્લોકની રચના કરી. દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગ, એવું એક સૂત્ર બનાવ્યું. પોતે બોર્ડમાં લખેલું ચોકથી. એના ઉપર આચાર્ય ભગવાનની નજર પડી, ઉમા સ્વામી ભગવાનની. તો તેઓ શ્રીએ શું કર્યું કે ચોક લઈને આગળ સમ્યક શબ્દ ઉમેરી દીધો. સમ્યક દર્શનાન ચારિત્રાણી મોક્ષ માર્ગ. એ તો
જંગલમાં ચાલ્યા ગયા મુનિરાજ. ત્યારે પેલા શ્રાવક આવીને ઘરમાં જુએ છે, બોર્ડ ઉપર નજર કરી તો આગળ સમ્યક શબ્દ ઉમેરાણો. ધર્મપત્નીને પૂછ્યું કે આ સમ્યક શબ્દ કોણે ઉમેર્યો છે? આહા, કે આપણે ઘેરે કલ્પવૃક્ષ પધાર્યા હતા આજે. હે? ત્યારે એમને ખ્યાલ આવ્યો કે સૂત્રની રચના કરવાની મારી શક્તિ નથી. એ મુનિરાજને શોધવા નીકળી ગયા, ખાધા પીધા વિના ગિરનાર ઉપર ગયા. અને જ્યાં એ પોતે ધ્યાનમાં મગ્ન થતા હતા ત્યાં એ ગુફામાં જઈને વંદન કરી, નમસ્કાર કર્યો વિનય કરીને, પ્રભુ એક મારી આજે ભૂલ થઈ હતી તે આપે સુધારી. શું છે? તો કે મેં એક પ્રતિજ્ઞા કરી છે કે રોજ એક સૂત્ર બનાવું પછી જ હું આહાર લઈશ. જો સૂત્ર નહીં બનાવું તે દિવસ મને આહારનો ત્યાગ છે. આવી મેં પ્રતિજ્ઞા હું લઈ ચૂક્યો છું. સૂત્ર બનાવવાની મારી શક્તિ નથી એનું મને ભાન થયું છે. હવે એક હાથ જોડીને વિનંતી કરું છું કે રોજ હું આપની પાસે આવીશ અને આપે મને એક સૂત્ર બનાવીને આપવાનું, લખીને આપવાનું, અથવા મોઢે બોલશો તો હું લખી લઈશ. એ વખતે તો મોઢે હતું બધું. હા, ત્યારે ઉમાસ્વામી ભગવાનને કરુણા આવી કે જો સૂત્ર નહીં મળે તો આ ઉપવાસ ઉપર ઉતરી જશે, ઉપવાસ થશે નહીં. એટલે તેઓ શ્રી હા પાડી અને રોજ આવીને એક સૂત્ર લઈ જાય. એમાં આખું આ તત્વાર સૂત્રની રચના થઈ ગઈ ગિરનાર ઉપર. એટલે કહેવાનો મારો આશય એ છે કે આચાર્ય ભગવાનની શક્તિ કોઈ અપૂર્વ હોય છે. એમાં યોગ સારની ગાથામાં પણ આચાર્ય ભગવાન ફરમાવે છે કે પાછલા પદમાં આત્માના જે ગુણોની સૂચના છે, દોષની ગુણ, તેમનો અહીં જ્ઞાન દર્શન ચારિત્ર રૂપે ઉલ્લેખ કર્યો છે. સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગ. ત્રણ થઈને એક મોક્ષ માર્ગ છે. સમ્યક દર્શન ચારિત્રાણી મોક્ષ માર્ગ, એક વચન છેલ્લું છે. એ ત્રણેયની એકતા જ્ઞાયકમાં થાય છે. ભેદ હોવા છતાં ભેદ ન દેખાય એને સ્વજ્ઞ કહેવામાં આવે છે. જેમને સમ્યક વિશેષણ થી, જો અહીંથી શરૂ થયું, એનું વિશેષણ મૂક્યું સમ્યક, તેને વિશિષ્ટ સમજવા જોઈએ, ત્યારે તે ગુણોની કોટીમાં આવે છે. નહીતર મિથ્યા દર્શનાદિક ગુણ ન હોઈને અવગુણ અથવા દોષ કહેવાય છે. વ્યવહાર રત્નત્રયના પરિણામ ભલે હો, રત્નત્રય કહેવામાં આવે છે પણ એ શુભ વિકલ્પ છે, એ તો બંધનું કારણ છે. આ સમ્યક દર્શનાદિ ગુણોને ન તો ઇન્દ્રિયોના સ્પર્શનાદિ વિષય હરે છે. સમ્યક દર્શન ચારિત્ર જેને પ્રગટ થઈ ગયું એને ગમે એવા બહારના વૈભવ પુણ્ય કારણે દેખાતા હોય. પેલા દેવલોકનો દેવ સુધર્મેન્દ્ર, કરોડો તો અપસરા જેને છે અને વૈભવનો કોઈ પાર નહીં. લબ્ધિ એ પ્રકારની ઘણી એને હોય છે, પણ કે છે કે વિષયો આત્માના અનુભવને હરી શકતા નથી, તેમનો નાશ થઈ જતો નથી. અને ન નિરંતર સેવા કરવામાં આવેલ
કોઈ ઇન્દ્રિયના વિષયોનો ક્ષય કરી શકે નહીં અને આગળ નિરંતર સેવા કરવામાં આવેલ ગુરુજન આદિક તેમને ઉત્પન્ન કરે છે. ગુરુના 4 હાથ હોય, એને ખબર હોય કે આ શિષ્ય મોક્ષગામી છે, તો પણ એને કઈ એની પર્યાયને આપે, સમ્યક દર્શન જ્ઞાનને આપે, એ તો અશક્ય અસંભવિત છે. એ કોઈ એમ માને કે આ ગુરુ મને તારી દેશે, તો એ ગુરુને ઓળખતો નથી. એ ગુરુને જ્ઞાતા માનતો નથી, પણ કર્તા માને છે. એટલે ગુરુનું અપમાન કરે છે, અનાદર કરે છે. અરે જ્ઞાની તો કરતા નથી, પણ અજ્ઞાની પણ સ્વભાવથી જોવામાં આવે તો પોતાના પરના પરિણામનો કરતા નથી, તો અકર્તા બિરાજમાન અંદરમાં છે. જીવ પરિણમનશીલ છે, તેમને આ ગુણ પર્યાય દ્રષ્ટિએ ઉત્પન્ન થાય છે. પર્યાય અપેક્ષા એ ગુણો પ્રગટ થાય છે, તથા વિનાશ પામે છે. સમયવર્તી છે ને, એક સમયવર્તી છે મોક્ષ માર્ગ. ધારાવાહી તેના તે પરિણામ પ્રગટ ભલે થાય, પણ એનું આયુષ્ય એક પર્યાયનું એક સમય પૂરતું છે. ત્રિકાળી દ્રવ્ય જેમ શાશ્વત નિત્ય ધ્રુવ છે, અવિનાશી છે, એમ પરિણામ નથી. પરિણામ તો સમય વર્તી હોવાથી ઉત્પાદ ઉપજે ને વીણશે, ઉપજે ને વીણશે. દ્રવ્ય દ્રષ્ટિએ નહીં, પર્યાય અપેક્ષા એ ઉપજવું ને વીણસવું થાય. પણ દ્રવ્ય દ્રષ્ટિ જતા ભગવાન પરમાત્માનો તો ઉપજતો નથી ને મળતો પણ નથી. દ્રવ્યની અપેક્ષા એ કોઈ પણ વસ્તુ ન કદી ઉત્પન્ન થાય છે કે ન કદી નાશ પામે છે. ઉત્પાદન એ વ્યય પર્યાયોમાં, અવસ્થાઓમાં થયા કરે છે. કરે તો થાય એમ નથી. ઉત્પાદ વ્યય નિરંતર પ્રત્યેક જીવને પ્રત્યેક સમયે થયા કરે છે. એનો આત્મા કરતા નથી, છતાં કરતા માને તો મિથ્યા દૃષ્ટિ બને છે. આવી સ્થિતિમાં જીવ સ્વયં પણ આ ગુણોનો કરતા હરતા નથી. પોતાનો આત્મા પણ સમ્યક દર્શન ચારિત્રના પરિણામનો કરતા બની શકતો નથી. કેમ કે એ પરિણામ સત છે અને એનામાં કરતાપણું છે. એ પરિણામનો કરતા પરિણામ હોવા છતાં દ્રવ્યને કરતા માને તો એક ભાવનો 2 કરતા થઈ જાય છે, તો 2 સતનો નાશ થાય છે. માટે ત્રિકાળી દ્રવ્ય ધ્રુવ છે, નિષ્ક્રિય છે, એ પરિણામનો કરતા નથી. પરિણામનો કરતા પરિણામ છે, સ્વયં ઉપજે છે અને સ્વયં વિનાશ પામે છે. આવી સ્થિતિમાં જીવ સ્વયં પણ આ ગુણોનો કરતા હરતા નથી અને ન કદી પરના કારણે આ ગુણોનો આત્મામાં નવો ઉત્પાદ થાય છે. ગુરુના કારણે, દેવગુરુ શાસ્ત્રના કારણે, જ્ઞેયના કારણે જ્ઞાન કદી ઉત્પન્ન થઈ શકતું નથી. જ્ઞેયના સ્થાનમાં છે અને જ્ઞાન ઉપજે છે એના સ્થાનમાં છે. નવો ઉત્પાદ અથવા મૂળમાંથી વિનાશ થાય છે. આ કાલનો આધાર હતો, એ પૂરું થઈ ગયું. હવે 94 નંબરની ગાથા કર્તા કર્મધિકારની ચાલે છે. એનો લગભગ પૂરું થઈ છે ટીકા પર, છતાં 4-5 લીટી છેલ્લે લઈ લઈ. જેમના રૂપે આત્મા વડે પરિણમવું અશક્ય છે, આત્મા પોતાના સ્વભાવને છોડીને એ રાગ રૂપે થવું, પરિણમવું એ અશક્ય છે, અસંભવિત છે. એ શુભાશુભ ભાવ નો ઉત્પાદક નથી. શુભાશુભ ભાવ થાય એનો એ કરતા નથી. કરતા માને તો મિથ્યા દૃષ્ટિ બને છે. થાય છે હકીકત,
પણ એનો કર્તા બનતો નથી. આત્મા અકર્તા રહે છે અને પરિણામ થયા કરે છે. અશક્ય છે એમ લખ્યું. આહા, એવા રાગ દ્વેષ સુખ દુઃખ આદિ રૂપે અજ્ઞાન આત્મા વડે જરાય નહીં પરિણમતો થકો. હવે પોતે જ્ઞાનમય થયો છે એટલે અજ્ઞાન હવે ઉત્પન્ન થતો નથી. અજ્ઞાન દશામાં કર્તાપણાની ભ્રાંતિ હતી. કરતા તો નહોતો થતો, પણ હું કરું છું એમ એને પ્રતિભાસ થતો હતો. એ મિથ્યા પ્રતિભાસ નીકળી ગયો. હવે સમ્યક પ્રતિભાસ આવ્યો. શું કે છે? જ્ઞાનનું જ્ઞાનત્વ પ્રગટ કરતો. જ્ઞાન કોમન રાખ્યું. બાણું ગાથામાં પણ જ્યારે જ્ઞાનનું અજ્ઞાન કરે છે ત્યારે જ્ઞાન કોમન રાખ્યું. એ જ્ઞાન અજ્ઞાનમાં કન્વર્ટ થતું હતું, પલટો બદલો. હવે આ જ્ઞાન જે કોમન હતું ઉપયોગ, એ ઉપયોગ અભિમુખ આત્માને થયો તો જ્ઞાનનું જ્ઞાનત્વ પ્રગટ થઈ ગયું. સામાન્ય ઉપયોગ હતો, વિશેષમાં સમ્યક જ્ઞાન પ્રગટ થયું. ઉપયોગમાં સમ્યક જ્ઞાન કે મિથ્યા જ્ઞાનની કોઈ ઉપાધિ નથી. સામાન્ય જ્ઞાન ઉપયોગમાં એ બંધમોક્ષનું કારણ નથી. એ જો એ ઉપયોગ સ્વસન્મુખ થાય તો મોક્ષ માર્ગ કહેવાય, અને પરસન્મુખ થઈને પરિણમે પરમાત્મા બુદ્ધિ કરે તો મિથ્યા દર્શન થાય છે. જ્ઞાન પ્રગટ થતી વખતે પુરુષાર્થ છે. જ્યારે જ્ઞાન પ્રગટ થાય છે સમયવર્તી, ત્યારે એના અભિપ્રાયમાં હું પરને જાણું છું, હું પરને કરું છું ને જાણું છું, એ જોડકું છે. એક સાથે જન્મે ને એક સાથે મરે. અજ્ઞાન હોય ત્યારે કર્તા બુદ્ધિ પણ હોય પરની, અને જ્ઞાતા બુદ્ધિ પણ સાથે જ હોય. એ જોડકું છે. જુગલિયા જન્મે ને મરે એક સાથે છે ને.